મારા એક ફોલોઅર મિત્ર દ્વારા સવાલ કરવામાં આવ્યો છે કે એની જે સોસાયટી છે 56 બંગલોની સોસાયટી છે અને એમાં સોસાયટીના બહુમતી સભ્યો દ્વારા પાણીનો વેડફાટ ના થાય અને વપરાશ નિયંત્રણમાં રહે એટલા માટે એ લોકોએ વોટર મીટર નખાવવાનું નક્કી કરેલું છે, પરંતુ સોસાયટીના 2 સભ્યો દ્વારા એનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને વોટર મીટર નાખવા દેતા નથી. તો એના માટે અમારે શું કરવું જોઈએ, એના માટે આ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્ન છે એની નકલ હું તમને અહીંયા મૂકું છું તો તમને આઈડિયા આવશે. એમનો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીમાં 56 બંગલોની સ્કીમ છે, ગોતા વિસ્તારમાં છે. હમણાં જનરલ મિટિંગમાં મેજોરિટી ઓફ બંગલોનો રિક્વેસ્ટ છે કે વોટર મીટર નાખવું જોઈએ, કારણ કે વોટરનો વપરાશ જે વેડફાટ છે એ અટકી જાય. બરાબર છે, એટલે બધા એગ્રી થઈ ગયા હતા, પણ 2 જણા આ વાત માનતા નથી અને એવું કહે છે કે હું મારા ઘરમાં વોટર મીટર નાખવા નહીં દઉં, તો મારે શું કરવું. તો મિત્રો, આ વોટર મીટરનો જે કોન્સેપ્ટ છે હમણાં નવો આવેલો છે અને એક જે પણ જે સહકારી હાઉસિંગ સોસાયટીઓના જે કાયદા છે એ મુજબ એવું છે કે સોસાયટી દ્વારા જનરલ બોડીમાં જે પણ નિર્ણય લેવામાં આવે એ તમામ નિર્ણય સોસાયટીના સભ્યોને બંધન કરતા હોય છે અને દરેક સોસાયટીએ એ નિર્ણય માનવો જ પડે, કારણ કે બહુમતીથી નિર્ણય લેવામાં આવેલો છે. જો આવા 1-2 સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવે અને સોસાયટીનું કામ જ ના કરવા દે તો સોસાયટીની સર્વાંગી સુખાકારી ઉપર એની ખૂબ જ અવળી અસર પડતી હોય છે. તો મિત્રો, તમે જો આ કોઈ 2 સભ્યો કે 3 સભ્યો કે જે લઘુમતીમાં સભ્યો છે એ લોકો ના પાડે તો એ લોકોને તમારે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની જે મુશ્કેલી છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ કેમ ના પાડે છે. અને જો એમની વાત વેલિડ ના હોય તો સોસાયટી કોઈ પણ ઠરાવ કરી એની સામે પગલાં લેવા માટેનો ઠરાવ કરી શકે છે. એમાં ધારો કે તમે એવું પણ કરી શકો છો કે ધારો કે સોસાયટીનું એવરેજ બિલ એક મકાનનું, એક બંગલાનું બિલ ધારો કે એક્સ એમાઉન્ટ આવતું હોય તો તમે એ લોકો જે નામ માનનાર સભ્યો હોય એની ઉપર એ મકાનનું જે બિલ છે એટલી રકમ તમે ઉધાર કરી અથવા એટલી રકમની પેનલ્ટી લગાવી શકો છો. પણ આ બાબતે તમારે સોસાયટીનું બંધારણ અને જે ઠરાવ થયેલા હોય એ બાબતમાં વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધવું જોઈએ. બાકી તમે એક આ ઉપાય કરી શકો છો અને બીજા જે પણ તમારે યોગ્ય લાગે તમારી સોસાયટીની સિચ્યુએશન જોઈને એ તમે ઠરાવ કરી અને એની સામે જે લોકો લઘુમતી સભ્યો છે કે જે લોકો ખાલી ખોટો ગેરકાયદેસર રીતે વાંધો ઉઠાવે છે તો એની સામે તમે કાયદેસર પગલાં લઈ